ભાજપ શહેર ખનીજ માફિયાના મકાન પર બુલડોઝર ફેરવવા આવેલા પ્રાંત અધિકારીને પ્રમુખે હાથ જોડીને આજીજી કરી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મામલતદારની ટીમ પર હુમલો કરનારા ખનીજ માફિયાના ઘર પર બુલડોઝર ફેરવવા પ્રાંત અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો. ત્યારે ભાજપના શહેર પ્રમુખે પ્રાંત અધિકારી સામે હાથ જોડી મકાન ન તોડવા આજીજી કરી હતી, જેનો વિડીયો પણ વાયરલ થતા આ ભાજપના નેતાની ખનીજ માફિયા સાથે સાંઠગાંઠ હોવાની સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ અમદાવાદ જેવા શહેરમાં હજારો લોકોના ઘરો પર દાદાનું બુલડોઝર ફરી અનેક લોકોને બેઘર કર્યા, ત્યારે કેમ ભાજપના કોઈ આગેવાનો આવ્યા નહીં એવો સવાલ ઊભો થયો હતો. હું તમને પ્લીઝ હવે 7 માં 10 માં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું પ્રદર્શન કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે. રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો. હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો. બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો. રહેણાંક માટે સરકારી જમીનની આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપણે એમના ખેતી જ કરે છે એટલે તો રહેણાંક છે બધું લઈને જ આવ્યા છીએ.